દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. ફરીવાર આપણે ગુજરાતી વ્યાકરણનો સબ્જેક્ટ ટોપિક કૃદંત સાથે. બરાબર, આપણે લાસ્ટ વિડીયોમાં કૃદંતના પ્રકારો જોયા હતા. હવે આપણે બીજા પણ કૃદંતના એવા પ્રકારો જોઈશું. બરાબર, તમને મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે કૃદંતના ટોપિકમાં આપણે ક્વેશ્ચન તો દરેક માર્ક્સનો હોય જ છે, દરેક એક્ઝામમાં હોય છે. તો હવે આપણે બાકીના બે પ્રકારો જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે જોઈશું વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત. બરાબર, અહીં આપણને સૌથી પહેલાં તો વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત ક્રિયાની વિધિ એટલે કે કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે છે. બરાબર, તમને કદાચ પેપર સેટર એક્ઝામમાં વ્યાખ્યા કરીને પૂછી શકે છે કે કયો કૃદંત છે. ક્રિયાની વિધિ એટલે કે કર્તવ્ય ફરજનો અર્થ બતાવે તો વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત કહેવામાં આવે છે. આપણને મેં તમને દરેક વિડીયોમાં કહું છું કે વ્યાખ્યા પૂછે કે વ્યાખ્યા પરથી આન્સર પૂછે, આપણે તો દરેક કમ્પ્લીટલી પ્રિપરેશન હોવી જોઈએ. અહીં આપણને શું કીધું છે? વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંતમાં ક્રિયાની વિધિ એટલે કે કર્તવ્ય ફરજનો અર્થ બતાવે છે. તેને વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત કહેવામાં આવે છે. હવે મેં તમને દરેક વિડીયોમાં કીધું જ છે, આપણે આટલું બધાની જરૂર નથી, આ તો તમારી સમજ માટે મેં કર્યું છે. આપણે ફક્ત પ્રત્યય યાદ રાખવાનું છે. વ, વાનો, વો, વી, વુ, વા, નો, નું, ના, ની. બસ ઇન શોર્ટ વાનો યાદ રાખી લો, વ કાં તો ન, બસ. બરાબર, ઇન શોર્ટમાં વ વાળા કે ન વાળા, બસ લાસ્ટ પ્રત્યય આવે તો વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. લખવું, વાંચવું એ કંઈ કેળવણી નથી. હવે જો અંડરલાઇન્સ કોની નીચે છે? લખવું અને વાંચવું નીચે છે. તો પાછળ વુ આવી ગયો પ્રત્યય. બરાબર, તો એ કયો કૃદંત છે? વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત. નાનપણમાં ગુજરાત આવવું જવું ચાલતું હતું. જો અહીં પણ પાછળ શું છે? વુ છે પ્રત્યય. તો મેં તમને પહેલાં જ કીધું ઇન શોર્ટમાં વ, વા, નો, નીનું ના, બસ આ પ્રત્યય આવે એટલે આપણે આટલા જ કૃદંત વિધ્યર્થ કે સામાન્ય કૃદંત આન્સરમાં મૂકીને આવી જવાનું. અહીં પણ જો વુ જ પ્રત્યય છે. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણું ઉદાહરણ. કોઈ પણ સમસ્યા ઉકેલવી હોય તો હું તૈયાર છું. ઉકેલવી, વી આવ્યો, વી આવી ગયો પ્રત્યય. કયો કૃદંત પડી ગયો આપણને? વિધ્યર્થ કૃદંત મળી ગયો. મહેમાનો આવતીકાલે ઘરે આવવાના છે. પાછળ ના કૃદંત ના પ્રત્યય આવ્યો, ના મળી ગયો આપણને. કયા કૃદંતમાં છે ના પ્રત્યય? વિધ્યર્થ કે સામાન્ય કૃદંતમાં છે. એવી જ રીતે તેઓને નિબંધ લખવાનો મહાવરો પહેલાથી જ હતો. તો લખવાનો નો પ્રત્યય કયા કૃદંતમાં? વિધ્યર્થ કે સામાન્ય કૃદંતમાં છે. આમાં કશું એક્સ્ટ્રા નથી, ખાલી વ, ન. હું તો કહું છું આટલું બધું બી યાદ રાખ, ખાલી વ અને ન વર્ડ આવે ને પાછળ પ્રત્યય તો વિધ્યર્થ કે સામાન્ય કૃદંત. ઇન શોર્ટમાં આપણે વ કે વાનો તો વિધ્યર્થ કે સામાન્ય કૃદંત છે. બરાબર, દરેકમાં જુઓ વુ, વી, ના, નો, બસ આની સિવાય બીજું કંઈ પ્રત્યય આવ્યું એક્ઝામ્પલમાં? કશું નથી આવ્યું. એક્સ્ટ્રા કશું બહારનું કરવાનું જ નથી આપણે. ફક્ત ઓથેન્ટિક બુક એકોર્ડિંગ, ગવર્મેન્ટની જે બુકો પબ્લિશ થાય છે જીસીઆરટી, એના એકોર્ડિંગ જ મેં વિડીયો બનાવીશ. કેમ કે એક્સપિરિયન્સ એ છે કે જે પણ પેપર સેટર હોય છે ને તે બધી બુકોમાંથી નથી કાઢતા, મોસ્ટલી જીસીઆરટીની બુકોને પ્રિફર કરે છે. તો આપણે પણ જીસીઆરટીની બુકોમાંથી જ બધું કમ્પ્લીટ કરવું છે. બરાબર, તો વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત, બરાબર, એમાં આપણે ફક્ત વ અને વાનો છે. અને મેં તમને એવી રીતે જ વિડીયો બનાવીશ, એવી રીતે જ શીખવાડીશ કે જેથી કરીને તમને બધા ફાલતુ બુકો વસાવવાની જરૂર ના પડે. ઇન શોર્ટમાં કઈ રીતે દરેક નિયમો પ્રમાણે વ્યાકરણ શીખવાનું હોય છે અને કૃદંત, સમાસ, અલંકાર કઈ રીતે ઓળખવાનું હોય છે, મેં એવી જ રીતે તમને શીખવાડીશ. અને એની સિવાય તમને કશું બહારનું પણ નથી આવવાનું અને એની સિવાય કશું મોડે કરવાનું જરૂર જ નથી. આપણે વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત કે તો બસ વ, નો, ની, ના, વાનો કે વુ વાળા, બસ આ દરેક તમે એક્ઝામ્પલ પણ જુઓ, બધાની પાછળ એ જ પ્રત્યય છે, એની સિવાય એક પણ બહારના પ્રત્યય નથી. બરાબર, તો આપણે કયું કૃદંત? વિધ્યર્થ કે સામાન્ય કૃદંત છે. હવે આપણે જોઈશું સંબંધક ભૂત કૃદંત. સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે. બરાબર, તો તેને કયું કૃદંત કહેવામાં આવે છે? સંબંધક ભૂત કૃદંત કહેવામાં આવે છે. હવે સંબંધક ભૂત કૃદંતમાં કયો પ્રત્યય? જે રીતે આમાં વ અને ન વાળો હતો, આમાં ઈ અને ઈને. શું? ઈ અને ઈને પ્રત્યય, ઈને લાસ્ટમાં ઈને જુઓ. તેઓ દૂર દૂરથી પાણીને ભરીને, ઈને આવ્યું ઉચ્ચારણ, ઈને લાવતા. બરાબર, આવી ગયો આપણો કયો કૃદંત? સંબંધક ભૂત કૃદંત. હરિશંકર કામ કરી થાક્યા હતા. ઈ પ્રત્યય કરી,
રી આપણે રી બોલીએ છીએ તો એનું ઉચ્ચારણ પાછળ શું થાય છે? ઈ એટલે સંબંધક. હવે તમે પાછળ રી છે ર જોઈને નથી કરવાનું, આપણે તો ઉચ્ચારણ જોવાનું છે. બરાબર, વ્યાકરણમાં ઉચ્ચારણ બહુ મેટર કરે છે. બરાબર, તો યાદ રાખજો, ઈ અને ઈને, અહીં ઈને ઉચ્ચારણ થાય છે, અહીં રી ઈ ઉચ્ચારણ થાય છે, તો સંબંધક ભૂતકૃદંત. અમે 3 કિમી ચાલીને શાળાએ પહોંચતા, તો અહીં પણ ચાલીને ઈને એટલે ઈને ઉચ્ચારણ થયું, તો સંબંધક ભૂતકૃદંત છે આપણું. પિતાજી મંદિરે દર્શન કરીને જમવા બેસતા, અહીં પણ જો ઉચ્ચારણ શું આવ્યું? રીને નથી, ઈને. કરીને ઈને શું થાય છે? ઉચ્ચારણ થાય છે, તો સંબંધક ભૂતકૃદંત છે. એક્ઝામમાં સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો એવી ભૂલ ના કરતા કે પાછળ રીને છે, લીને છે, રીને છે, ભરીને છે, એવું નથી. ઉચ્ચારણ કરીને જોવાનું છે, અને ઉચ્ચારણ કરતાં પાછળ જે પ્રત્યય આવે એવી રીતે પ્રત્યયને ઓળખજો. બરાબર, તમને આટલી ક્લિયરલી વસ્તુ હું હાઇલાઇટ કરું છું કે જેથી કરીને ઉતાવળમાં ભૂલ કરીને નહીં આવો તમે એક્ઝામમાં. બરાબર, કેમ કે આવી મિસ્ટેકો થતી હોય છે. ઘણા સ્ટુડન્ટને આવી ઉતાવળમાં ભૂલ થઈ છે. બહુ ફોર્મમાં પાછળ ને છે તો ને તો પાછળ નો વાળો કે વિદ્યાર્થમાં મૂકીને આવતા રહેશે. નથી એવું કરવાનું. ઉચ્ચારણ જુઓ. ભરીને ઈને તો સંબંધક ભૂતકૃદંત, કરી ઈ તો સંબંધક ભૂતકૃદંત, ચાલીને ઈને આવ્યો પાછળ, ઈને વંચાય છે તો સંબંધક ભૂત, કરીને ઈને તો સંબંધક ભૂતકૃદંત. દરેક એક્ઝામ્પલમાં સેમ ટુ સેમ આપણને એકદમ બેઠું બધું જ કમ્પ્લીટલી પોઈન્ટ ઈને અને ઈને પ્રત્યેમાં સમાઈ જાય છે. આની સિવાય કશું બહારનું નથી આપણે. બરાબર, તો આપણી પ્રિપરેશન એવી રીતે કરવી છે કે ગોખવું કે મોડે કરવાની જરૂર નથી. ફક્ત એને સમજો તમે કે વ્યાકરણને સમજશો તો બહુ જ ઇઝી છે. ફક્ત એના નિયમો તમને ખબર હોવા જોઈએ. બસ નિયમ ખબર હશે ને તમને, તો ગુજરાતી વ્યાકરણ જેટલું ઇઝી, તમારું એક પણ માર્ક્સ સ્કીપ ના થાય ગુજરાતી વ્યાકરણમાં. બરાબર, તમે વિડીયો જુઓ મારા, અને હું બધા વિડીયો મૂકીશ વ્યાકરણ, એ પણ જોજો. તમને જે રીતે હું પ્રિપરેશન કરાવીશ ને કે પ્રિલિમમાં, મેઇનમાં, અને આ વ્યાકરણ સિવાય તમને ક્યારેય પણ ઓળખવામાં ભૂલ નહીં થશે વ્યાકરણને, કૃદંતને. બરાબર, ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. વિધેયત કે સામાન્ય કૃદંત, જેમાં ક્રિયાની વિધિ એટલે કે કર્તવ્ય, ફરજનો અર્થ બતાવે છે. વિધેયત કૃદંતમાં કે તો ફક્ત વ અને વાનો, બસ આટલા પ્રત્યય યાદ રાખજો. બરાબર, જે રીતે મેં લખ્યું પણ છે અહીં સમજવા ખાતર, વો, વીવું, વા, નો, ની, ના, બસ આ જ પ્રત્યય હશે બધા શબ્દોની પાછળ. લખવું, વાંચવું, વુ આવ્યું, આવી ગયું આપણું. આવવું, જવું, તો વિધેયત કૃદંતમાં છે વુ પ્રત્યય. ઉકેલવી, વી આવ્યું, તો ઉકેલવી, આ પણ વિધેયત કૃદંત સામાન્ય. આવાના કયામાં છે? વિધેયત સામાન્ય કૃદંતમાં છે. એવી જ રીતે નિબંધ લખવાનો, વાનો આવી ગયો આપણો. બસ ઇન શોર્ટમાં ફક્ત વ, વાનો, વો, નો, ની, ના, બસ આ જ પ્રત્યય હશે જે શબ્દની પાછળ. તો વિધેયત કે સામાન્ય કૃદંત આંખ બંધ કરીને લખીને આવવાનું. પણ આંખ બંધ કરીને લખશો તો લખશો શું તમે? બરાબર, એટલે થોડું ધ્યાન રાખજો. આપણે આવી રીતે ઓળખવાનું હોય છે. બરાબર, ત્યાર પછી આવે છે આપણો સંબંધક ભૂતકૃદંત આવે છે. હવે સંબંધક ભૂતકૃદંતમાં શું છે? મેં શું કીધું કે તમને આગળની ક્રિયા દર્શાવે છે, સંબંધ દર્શાવે, ઈ અને ઈને, બસ આટલું જ યાદ રાખવાનું છે સંબંધક ભૂતકૃદંતમાં. બરાબર, કે ઈ અને ઈને પ્રત્યય આવે. તેઓ દૂર દૂરથી પાણી ભરીને, ઈને આવ્યું, અહીં ઉચ્ચારણ કરો, ભરીને. કરી ઈ પ્રત્યે વંચાય છે. ચાલીને ઈને, કરીને, બરાબર, પાછળ ઉચ્ચારણ શું થયું? ઈને થયું, ઈ અને ઈને જ થાય છે. 4 એક્ઝામ્પલમાં જુઓ. કોઈ પણ તમે પેપર સોલ્વ કરશો ને, બધામાં તમે જોજો તમારો આન્સર ફક્ત આ પ્રત્યય પરથી જ આવી જશે. દરેક પેપર સેટર લાસ્ટ પેપરના પેપર પણ સોલ્વ કરીને જુઓ તમે. દરેકમાં કે કોઈ પણ વ્યાકરણ ટ્રાય પણ કરી જુઓ. બસ આ જ મેં તમને પ્રત્યય કીધું એના પરથી જ ઓળખશો તમે. બરાબર, આપણે આટલું બધું કંઈ મોડે કરવાનું, અને તમારા માટે એટલું ઇઝી થઈ જશે ને વ્યાકરણ કે તમે એક પણ માર્ક્સ પણ નહીં જવા દેશો. પછી ક્લાસ 1ની હોય, ક્લાસ 2 કે ક્લાસ 3ની હોય. બરાબર, આપણે તો એવી રીતે પ્રિપરેશન કરવાની છે કે જો આપણને ગમે ત્યાંથી પણ પેપર સેટર કાઢે ક્વેશ્ચન, તો આપણે તો નિયમ હશે ને, તો નિયમથી આગળ કશું નથી. બરાબર, નિયમ જ ચાલે છે ગુજરાતી વ્યાકરણમાં, એના રૂલ્સ રેગ્યુલેશન છે. બસ એ પ્રમાણે જ આપણે ચાલવાનું છે, અને એ પ્રમાણે જ આપણે પ્રિપરેશન કરવાની છે. તો આપણે ફક્ત ઇનશોર્ટમાં આટલું બધું મેં તમને સમજાવ્યું તમારી સમજ ખાતર. બરાબર, દરેક આ વિડીયો ફક્ત કોમ્પિટેટિવ એક્ઝામના સ્ટુડન્ટ માટે નહીં, આ ગુજરાતી વ્યાકરણ તો દરેક સ્ટુડન્ટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે શીખવા માટે. 9, 10, 11, 12 દરેકમાં વ્યાકરણ આવે છે, તો એમને પણ આ વિડીયો કામ લાગશે. અને જે પણ કોમ્પિટેટિવ એક્ઝામની પ્રિપરેશન કરે છે એમને પણ આ
વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઇન શોર્ટમાં ફક્ત આટલું યાદ રાખજો. આટલું બધું તમને એક્ઝામ્પલ સમજાવવા માટે હતું કે વિધેયત કૃદંત, સામાન્ય કૃદંત, બસ આટલી લાઈન ઇમ્પોર્ટન્ટ હતી. વ કે વાનું પ્રત્યે અને સંબંધિત ભૂત કૃદંતમાં ઈ કે ઈને પ્રત્યે. બસ પાછલો વર્ડ આવે એટલે આપણે આન્સર ડાયરેક્ટલી મૂકીને આવવાનું છે કે સંબંધિત ભૂત કૃદંત છે અને વિધેયત કૃદંત છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે અને એમને પણ આટલો બધો ટાઈમ વેસ્ટ ના કરવો પડે. ઇન શોર્ટમાં કેવી રીતે સમજવું પડે છે ગ્રામરને. ગુજરાતી ગ્રામર ઇઝી છે, પરંતુ ક્યારે જ્યારે તમને આવું સમજવાળો વિડીયો મળતો હોય, તમને ઇન શોર્ટમાં કઈ રીતે સમજાવી શકાય, બરાબર, એના નિયમ શું છે, તો પછી આપણે બીજી બધી બુકોની જરૂર નથી, બરાબર. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અધરવાઇઝ તમે નોટબુક કે પેન લઈને તમારી નોટબુકમાં પણ આ પોઈન્ટ ટુ પોઈન્ટ હાઇલાઇટ કરીને રિવિઝન માટે એક્ઝામમાં રાખી શકો છો, બરાબર. તમને આ વિડીયો ગમે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો. આપણે ઘણા બધા વ્યાકરણના ટોપિકો લઈને આવીશ અને જે તમને પ્રિલિમ અને મેન બંનેમાં કામ લાગશે. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે આપણે એવા ઘણા બધા વ્યાકરણના ટોપિક લઈને આવશું.